નવસારીના લુસીકુઈ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। માર્ગ અને મકાન વિભાગ, નવસારી મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા જજીસ કોલોની વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી। આ અંગે મળતી માહિતી અનુસાર વર્ષોથી વસવાટ કરતા એક પરિવારના મકાનને સરકારી જમીન પર હોવાનું જણાવાતા તોડી પાડવામાં આવ્યું હતું। આ દરમિયાન પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા વગર મકાન ખાલી કરવું મુશ્કેલ હોવાનું પણ જણાવ્યું હતું। પરિવાર અને અધિકારીઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ પણ સહમતિ ન થતા સ્થિતિ તંગ બની હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ત્યારબાદ વિરોધ કરી રહેલા લોકોને સ્થળ પરથી દૂર કરી જેસીબીની મદદથી મકાન તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર મકાન પરિસરમાં આવેલ એક ધાર્મિક સ્થળ પણ આ કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત બની હોવાનું સામે આવ્યું છે। એ લોકોને જે નોટિસ મળી હતી તો એનું કાયદેસરની કાર્યવાહી કરેલી પણ હતી, પણ એનું હજુ લગી સ્ટે આવ્યો નથી। તો અમે એક માંગણી કરેલી હતી કે જો ઘર તોડે છે નગરપાલિકા, તો એને મહાનગરપાલિકા જે ઘર તોડે છે તો એને ઘરના બદલે ઘર આપે એવી અમારી માંગણી હતી। પણ આ લોકો ઘરના બદલે ઘર આપતા છે નથી ને ડાયરેક્ટ એ લોકો તોડવામાં આવે છે, તો એ લોકોના પરિવાર ક્યાં જશે, કઈ પરિસ્થિતિમાં રહેશે? ને અત્યારે હાલમાં ચોમાસું સત્ર બેસી રહ્યું છે તો એ પરિવાર એમ તેમ બદલાતું રહેશે, કઈ પરિસ્થિતિમાં રહેશે? તો એ લોકો સરકારે કે નગરપાલિકાએ વિચારવા જેવું કે આ